6 વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા ₹10,000ના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમના માણસો દ્વારા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓનું લિસ્ટ બનાવી તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ હતા। તે દરમિયાન એએસઆઈ ચનુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને બાતમી હકીકતના આધારે કુડલો વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી बनवास कालू प्रधान रहे घर नंबर 53 श्री भाग्य एपार्टमेंट कुडलो विस्तार बेंगलोर कर्नाटक वाला ने पकड़ी पाडवामां आवेल छे। सदर गुनानी हकीकत ए रीतनी छे के गई तारीख 9/10/2019 ना रोज फरियादीशीना शाळा मोहनभाई तथा आरोपी बनवास कालू प्रधान नाओने पोतानी जूनी अंगत अदावतमां झगड़ो चालतो होय ते अदावतमां आरोपी बनवास तथा सह आरोपीओ साथे मळी मरण जनार मोहनभाई नाओने बंने पगना भागे तथा कमરના भागे गोळी मारी घातकी हत्या करी त्याथी भागी गયેલ હોય। આ બાબતે તારીખ 19/10/2019 ના રોજ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો, જેથી મજકૂર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર 126/2019 ઇપિકો કલમ 302, 307, 324, 114 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) 27 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસને સોંપેલ છે।